નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ચેપ્ટર નંબર 7 જગ અને મગ એના વિશે આજે આપણે જોઈએ. તો જો બન્ની અને બંનો પોતાના લગ્ન તિથિ ઉજવે છે પોતાને. શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે? તો જુઓ, ધોરણ 3 ગણિત ગમ્મત પાના નંબર 153. બન્ની અને બંનોએ પોતાના લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. હું તમને મિત્રો યાદ કરાવું ગણિત ગમ્મત પાના નંબર 153 પરની બાબત. તો જુઓ અહીં કે બન્ની સંગ બંનો બંનીના પરિવારમાં લગ્ન છે, બરાબર. તો તે સસલાનો પરિવાર ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે. હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, નોળિયો વગેરે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આમંત્રણ આપ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું છે, બરાબર. હવે આપણે ધોરણ 4ની બાબત રજૂ કરીએ. તો જુઓ, સુખદ વર્ષગાંઠ ઉજવે છે એ લોકોને 1 વર્ષ આજે પૂરું થાય છે. તો તેઓએ તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું છે. તેઓએ ખાસ મીઠાઈ ખીર બનાવી છે. બધા પ્રાણીઓ આવ્યા, દોડતા કૂદતા અને પેટે સરકતા આવ્યા છે. તો બન્ની અને બંનો લાંબુ જીવો. તો હાથી 50 લીટર ખીર પી રહ્યો છે. જુઓ મિત્રો, એમને જે જમણવારીમાં મીઠાઈ તરીકે ખીર બનાવી છે, ખીર હાથી 50 લીટર પી રહ્યો છે. તો જીરાફ ખાલી જગ્યા લીટર પી રહ્યું છે. તો હાથી કરતાં જીરાફ નાનું હોય, એનું પેટ નાનું હોય, એટલે કેટલી લીટર પીવે? હાથી કરતાં ઓછું. હાથી 50 પીવે છે, તો જીરાફ માટે આપણે 25 આશરે લખીએ છીએ મિત્રો, બરાબર. 25 લીટર. ગાય ખાલી જગ્યા લીટર પી રહી છે. તો ગાયનું પેટ જીરાફ કરતાં પણ ઓછું હોય થોડું, બરાબર. એટલે 20 કાં તો 15 આપણે લખી શકીએ. આશરે જવાબ છે મિત્રો. તો અહીં આપણે 15 લખીશું. 15 લીટર. એ ગાય 15 લીટર પી રહી છે. પછી ખિસકોલી આવી. તે કહે, હું 1 લીટર ખીર નહીં પી શકું. મહેરબાની કરી મને માત્ર 500 મિલી આપો. ગધેડાએ પૂછ્યું, 500 મિલી ખીર? શું તું 1 લીટરથી વધારે ન કહેવાય? તો શિયાળે જવાબ આપ્યો, અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર. 1 લીટર એટલે 1000 મિલી. તેથી 500 મિલી એટલે અડધો લીટર થાય, બરાબર. શિયાળે સમજાવ્યું કે અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કરીશ. 1 લીટર એટલે 1000 મિલી થાય અને 500 મિલી એટલે અડધો લીટર થાય. એવી સમજ શિયાળે ગધેડાને આપી. દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો. તેણે કહ્યું, અરે, અમારે દરેકને તો માત્ર 100 મિલી જ જોઈએ. દેડકો શું કહે છે કે અમારે દરેકને 100 મિલી જોઈએ ખીર. તો જો, બરાબર, આ રહી તમારી ખીર. ખીર પીરસતા બિલાડી બોલી કે આ રહી તમારી ખીર. તેણે 10 ગ્લાસ લીધા અને દરેક ગ્લાસમાં 100 મિલી ખીર ભરી. ગધેડાએ મૂંઝાઈને પૂછ્યું, 100 મિલીનો એક એવા 10 ગ્લાસ એટલે કુલ કેટલું થાય? શિયાળને બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો. તેણે કહ્યું, અરે, એ તો સાવ સરળ છે. 10 વખત 100 મિલી એટલે ખાલી જગ્યા. તો તમે જાતે લખો છો. 10 વખત 100 મિલી એટલે કેટલા મિલી થાય? 1000 મિલી. કેટલા મિલી થાય? 1000 મિલી, બરાબર. અને 1000 મિલી એટલે 1 લીટર કહેવાય. હવે તમે લખો, 10 ગુણ્યા 100 એટલે કેટલા કહેવાય? 100 ને 10 વખત લઈએ, 10 ને 100 વખત. આ તો 100 ને 10 વખત, બરાબર. 100 મિલીના પ્યાલા છે 10 એટલે 100 ને 10 વખત લઈએ એટલે 1000 થાય. 1000 મિલી કહેવાય. આ તો 1 લીટર પણ કહેવાય. હવે અહીં કીડીઓ બોલે છે કે અમે મોડા છીએ. તીતી ઘોડો બોલ્યો, કીડીઓનું એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે. બિલાડી ઉદાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું? તો ચિંતા ન કરો, તેઓ વધારે નહીં પીવે. દરેકને માત્ર 1 મિલી જ જોઈશે. હાથીએ પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ, બરાબર. હાથીએ કહ્યું કે તમે ચિંતા ના કરશો, હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ. હાથીએ પૂછ્યું, તમે બધા થઈને કેટલા છો? અમે માત્ર 1000 છીએ. કીડીઓએ જવાબ આપ્યો કે અમે માત્ર 1000 છીએ, બરાબર.
બિલાડી બોલી, ઓહ 1000? આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે. હાથીએ વિચારીને કહ્યું, કંઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. દરેક કીડી 1 મિલી ખીર પીશે, જેથી 1000 કીડીઓ પીશે. બરાબર? તો એક કીડી 1 મિલી ખીર પીએ તો 1000 કીડીઓ છે, તો દરેક જણ 1 મિલી પીએ એ ટોટલ કેટલા મિલી ખીર થાય? 1000 મિલી. બરાબર? 1000 મિલી થાય. અરે, તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈશે. ગધેડાએ કહ્યું કે તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈશે. બરાબર? કે 10 દેડકાઓ છે, દરેક જણ 100 મિલી ખીર પીએ, તેમને પણ 1000 મિલી થાય, એટલે કે 1 લીટર થાય. અને કીડીઓ 1000 છે, દરેક 1 મિલી પીવે છે, એટલે એ પણ 1000 મિલી, એટલે કે 1 લીટર થાય. બધી કીડીઓએ ખીર પી લીધી. દરેક ખૂબ ખુશ હતા. તેઓએ ગીત ગાય તથા નૃત્ય કરીને લગ્નતિથિ ઉજવી. જો અહીં ચિત્ર આપ્યું છે. બરાબર? એ દરેક જણ ગીત ગાય છે, નૃત્ય કરે છે. કોને 1 લીટર ખીર જોઈશે? તમને ખીર ભાવે છે? તમે તેને ઘરમાં શું કહો છો? મિત્રો, આપણને ખીર ભાવે છે અને મોટે ભાગે આપણા ઘરમાં તો ખીર જ કહીએ છીએ. બરાબર? તમે કેટલી ખીર ખાઈ શકો છો? તો તમે જાતે વિચારો, તમે કેટલી? 500 મિલી કે 1 લીટર? બરાબર? તમે જાતે માપ કરી જુઓ અને લખી દેજો. એક સાથે તમે 1 લીટર પાણી પી શકો છો? મને લાગે છે કે હું 1 લીટર પી શકીશ. અને આ બાજુ કે હું 400 મિલી પી શકીશ. તો તમે પણ જાતે વિચારો કે 1 લીટર પાણી પી શકો? તો એ 1 લીટર પાણી માટે તમારે એનું 1 લીટરનું માપ કરવું પડે. જે આપણે ઠંડા પીણાની બોટલ આવે છે, બરાબર, 1 લીટરની હોય, 500 mlની હોય. 500 હોય તો એ 2 બોટલ તમે ભરીને મૂકો એટલે 1 લીટર થાય. અને લીટરની હોય તો પછી 1 જ ભરવી પડે. બરાબર? એ પ્રમાણે હવે આપણે જોઈએ કે ગધેડો જુદી જુદી રીતે 1 લીટર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તમે તેને આ કોઠો પૂર્ણ કરવામાં મદદ કરો. તો જુઓ મિત્રો, ઉપર 250 આપ્યા છે, તો 250માં બીજા 250 આપણે લઈ લઈએ એટલે 500 થાય. અને બીજા 500 લઈ લઈએ એટલે 1 લીટર થઈ જાય. આપણે 1 લીટર પૂરું કરવાનું છે. બરાબર? એટલે 250 એટલે 500 અને 500 એટલે 1000 અને 1000 એટલે 1 લીટર. ચલો, આ બાજુ આપણે 500 લખીશું. બરાબર? 2 વખત 500 કરીએ, 500 મિલી એટલે 1000 મિલી કહેવાય, એટલે 1 લીટર. ચલો, નીચે 100 આપ્યું છે. બરાબર? 100 આપ્યું, આપણે 500 લઈ લઈએ, 600 થયું ટોટલ. પછી 200 લઈએ, 800. પછી 200 લઈએ, 1000 થઈ ગયું. એ મુજબ. બરાબર? હવે આ બાજુ ચલો, પ્રથમ લઈએ આપણે 200 લઈએ. બરાબર? ચલો, અહીં નીચે લખું છું 200. પછી અહીં આપણે લખીશું 500. બરાબર? 700 થયું. અને આ બાજુ 300 પણ લખાય. બરાબર? ઓકે. એટલે એ પણ 1000 થયું. અને આ બાજુ 200 છે, તો હવે 800 લખીશું. 800 ને 200 1000 એટલે 1 લીટર. બરાબર? એ પ્રમાણે. ઓકે મિત્રો, તો